નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે. આજે આપણે રિઝલ્ટ જોઈશું CITS RPL કે જે એક્ઝામ તારીખ 1થી 7માં જે યોજાઈ હતી તેનું પરિણામ આવી ગયું છે, જે તમે જોઈ શકશો. તમે કઈ વેબસાઇટ પરથી જોઈ શકશો? ડિજિટી સ્કિલ ઇન્ડિયા. આ લખ્યા પછી તમારે એન્ટર આપવાનું રહેશે, જેમાં તમને દેખાય છે ફર્સ્ટ લિંક ITI લેન્ડિંગ પેજ ડિજિટી સ્કિલ ઇન્ડિયા digital.gov.in. એની પર ક્લિક કરવાનું રહેશે. એ ક્લિક કર્યા પછી તમને આ રીતનું ડાયલોગ બોક્સ જોવા મળી જશે, જેમાં તમારે રિઝલ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. રિઝલ્ટ ઉપર ક્લિક કર્યા પછી તમારે ટિક કરવાનું રહેશે CITSમાં તમારે નંબર એન્ટર કરવાનો છે, POT નંબર અને ડેટ ઓફ બર્થ. આ એન્ટર કર્યા પછી તમને તમારું રિઝલ્ટ જોવા મળી જશે. હું એન્ટર કરું છું. ડેટ ઓફ બર્થ, ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની રહેશે. આ રીતે આપણે એન્ટર કરીશું, જેથી તમને તમારો CI નંબર, ટ્રેડની ટાઈપ RPL છે, ટ્રેડ નેમ કેમિકલ પ્લાન્ટ ટેકનોલોજીમાં મેં ફોર્મ ફિલઅપ કર્યું હતું, કેમિકલ પ્લાન્ટ ટેકનોલોજી, ટ્રેની નેમ, એડમિશન યર 2024માં ફોર્મ ફિલઅપ કર્યું હતું, એક્ઝામિનેશન સેશન છે 2025. હવે મારું ITIનું નામ આ છે, જેમાં તમને આ જોવા મળી શકે છે. ટ્રેડ પ્રેક્ટિકલ, ટ્રેનિંગ મેથોડોલોજી, ટ્રેડ થિયરી, ટ્રેનિંગ મેથોડોલોજી. આ રીતે તમે રિઝલ્ટ જોઈ શકો છો. આ રીતે તમે રિઝલ્ટ જોઈ શકશો. એટલે કે તમે POT નંબર અને ડેટ ઓફ બર્થ નાખતાની સાથે તમને રિઝલ્ટ જોવા મળી જશે.